મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી પાલીતાણાની સર માનસીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। સામાન્ય સારવાર માટે આયુષ્યમાન કાર્ડ માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીએમજેવાય મિત્ર દર્દીઓ પાસે કાર્ડ માંગતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હોસ્પિટલની મનમાનીથી દર્દીઓ પરેશાન થયા છે। આયુષ્યમાન કાર્ડ થકી કૌભાંડ ચાલવવાની અહીંયા આશંકા। દર્દી દીઠ 4000 રૂપિયા સહાય મળતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં એક બેડ પર 2 દર્દી અહીંયા સારવાર લેતું હોવાનું પણ સામે આવ્યું છે, જેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારોટ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારે આ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે કે સામાન્ય બીમારીને લઈને પણ કોઈ દર્દી અહીંયા સારવાર માટે જાય છે તો તેમની પાસે આયુષ્યમાન કાર્ડ માંગવામાં આવે છે, અને એક વિડીયો એવો પણ છે કે જ્યાં એક બેડ ઉપર 2 દર્દી સારવાર લઈ રહ્યા છે। શું આખો મામલો હોસ્પિટલ તંત્રનું, ડોક્ટર્સનું શું કહેવું છે, દર્દીઓનું શું કહેવું છે? હેતવી, ચોક્કસથી પાલીતાણાની જે સરકારી હોસ્પિટલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। તેના લઈને ચોક્કસથી કહી શકાય કે સામાન્ય જે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવો છે સામાન્ય રોગ હોય તેમાં પણ આયુષ્યમાન કાર્ડ છે તે માંગણી કરવામાં આવતી હોય છે। આપણી સાથે દર્દીઓ છે, દર્દીઓના સગા છે, એમની સાથે સીધો સંવાદ કરશું। શું કારણ છે, આપણી સાથે જોડાયા છે, શું કહેશો અત્યારે જે પ્રમાણે સરકારી જે માનસીજી હોસ્પિટલમાં અહીંયા પહોંચ્યા છો, શેની માટે પહોંચ્યા હતા અને શું અહીંયા ઘટના? મારા એક સંબંધીને અહીંયા જ્યારે લાવવામાં આવ્યા તો સરકારી દવાખાનામાં એવો આગ્રહ કરવામાં આવ્યો કે પહેલા તમે આયુષ્યમાન કાર્ડ કઢાઈ લો। હવે ગરીબ માણસ તકલીફ હોય ત્યારે સરકારી દવાખાનામાં આવે, એને એમ હોય કે અમને ઝડપથી સારવાર મળી જાય, તો સારવાર કરવાને બદલે આ લોકો પહેલા એવું કહે છે કે તમે આયુષ્યમાન કાર્ડ કઢાઈ લો। એટલે આયુષ્યમાન કાર્ડ કઢાવવા લાઈનમાં ઊભું રહેવાનું, કલાક 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી જ્યારે આયુષ્યમાન કાર્ડ નીકળી જાય તો એ કાર્ડ બનીને આવતા પાછા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ લાગે। તો શું ત્યાં સુધી અમારે સારવાર નહીં કરાવવાની? અને આ જે આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં આવે છે એમાં સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડની શું જરૂર છે? તો સરકારી દવાખાનાની શું જરૂર છે જો સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય? અને મને તો લાગે છે કે આમાં છે ને બહુ મોટો ગોટાળો, ગોલમાલ ચાલતી હોય, કારણ કે આયુષ્યમાન કાર્ડ છે એમાં દર્દીને અમુક નાની એવી રકમ તો આપવામાં આવે છે, પણ સાથે સાથે એક રકમ રોગી કલ્યાણ સમિતિમાં જાય છે, અને મારા ખ્યાલથી અંદાજે 3,500-4 હજાર રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જતા હોય। ત્યારે આ લોકો જાણી જોઈને એ આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખે અને નાના દર્દ એટલે કે ઝાડા ઉલટીના કેસમાં બાટલા ચડાવે, દાખલ કરે, અને એ કેસ બતાવીને રોગી કલ્યાણ સમિતિમાં પૈસા બનાવવાનું કૌભાંડ ચાલતું હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે। ચોક્કસથી સ્પષ્ટ જે કૌભાંડ છે તે એનો જે આક્ષેપ છે તે કરી રહ્યા છે। તમે શું કહેશો, કઈ પ્રકારે જોવો છો આ આયુષ્યમાન કાર્ડને લઈને અહીંયા પહોંચ્યા છો, તમે પણ દર્દીને લઈને અહીંયા આવ્યા છો, શું બન્યું અહીંયા, શું કહેશો? લવજીભાઈ ગોહિલ, સામાજિક આગેવાન। હું અહીં એક દર્દીને લઈને આવેલો। એમાં હોસ્પિટલમાં માનસીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, તો એમાં એવું જાણવા મળે છે કે સામાન્ય રોગ હોય, શરદી, ઉધરસ, તાવ, તો એમાં આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખવામાં આવે છે, અને એ આગ્રહ રાખવામાં આવે છે। કાર્ડ નીકળતા વાર લાગે અને 2-3 કલાક દર્દી હેરાન થાય ત્યાં સુધી એને સારવાર દેવામાં નથી આવતી। એટલે ખરેખર એવો આગ્રહ આવા સામાન્ય દર્દમાં ન રાખવો જોઈએ। બિલકુલ, વધુ માહિતી આપના પાસે મેળવીશું। આપણી સાથે ડોક્ટર અહીંયા જોડાયા છે, મનોજ કપૂર, આ હોસ્પિટલના અધિક્ષક છે તેઓ, ખાસ તેમની સાથે પણ વાત કરીએ। ડોક્ટર, જે પ્રકારનો આરોપ અહીંયા લાગ્યો છે કે નાની અમથા બીમારી માટે, ઝાડા ઉલટી જેવી બીમારી માટે પણ આયુષ્યમાન કાર્ડ અહીંયા હોસ્પિટલ તરફથી માંગવામાં આવે છે, પહેલા તો આ આરોપો વિશે આપ શું કહેશો? મેડમ, એમાં અમે ટ્રીટમેન્ટ તો આપી દઈએ છીએ, પછી એમને દાખલ થવાની જરૂર હોય તો અમે કહીએ કે તમે, કેમ કે પેશન્ટને એમને 300 રૂપિયા મળે છે। હા, પણ આપની બિલકુલ, પણ માનસીજી હોસ્પિટલ છે એ તો સરકારી હોસ્પિટલ છે, તો સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર માટે આવે એમની પાસે કેમ તમારે આયુષ્યમાન કાર્ડ માંગવું પડે? નહીં મેડમ, અમારે ઉપરથી રિવ્યુમાં પણ અમને પૂછે કે તમે લોકો કેટલા ક્લેમ કરો છો, તો અમે શું કરીએ? એટલે તમને ઉપરથી એવું કહેવા માંગે છે કે જેટલા પણ દર્દીઓ આવે એમની પાસે આયુષ્યમાન કાર્ડ માંગો? નહીં મેડમ, સૂચના એવી નથી, ટ્રીટમેન્ટ તો આપી જ દેવાનું છે, પણ પેશન્ટને અગર ઇન્ડોર રાખવાની જરૂર લાગતી હોય તો આપણે એનો આયુષ્યમાન બુકિંગ કરવું જ પડે, કેમ કે ઉપરથી અમારે રિવ્યુ એ રીતે થાય છે। ઠીક છે, તો અહીંયા જે દર્દીઓ છે, દર્દીના સ્વજનો છે, તેમની સાથે મારી ટીમ વાતચીત કરી રહી છે, તો એ લોકોનું તો એવું કેવું છે કે સામાન્ય બીમારીમાં, તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીમાં પણ એ લોકો અમારી પાસે આયુષ્યમાન કાર્ડ માંગે છે। જ્યારે
ઝાડા ઉલટીમાં હોય તો ઘણે તો ઝાડા ઉલટીના કેસ બી 2-3 દિવસ દાખલ રહે છે મેડમ. કોઈ પેશન્ટને કોઈ જરૂરી નથી કે એક જ દિવસમાં 8 કલાકમાં એને આરામ પડી જાય. બિલકુલ, આયુષ્યમાન કાર્ડ જ્યાં સુધી ખ્યાલ છે મને ત્યાં સુધી કોઈ સર્જરી હોય, કોઈ મોટી બીમારી હોય, કોઈ મોટા રિપોર્ટ કઢાવવાના હોય ત્યારે ઉપયોગમાં આવતું હોય છે કે દર્દીને આર્થિક રીતે કોઈ પણ પ્રકારનું બળ ના આવે એના માટે સરકાર આયુષ્યમાન કાર્ડની સુવિધા પાડી છે બહાર. અને તમે એવું કહી રહ્યા છો કે 2-3 દિવસ દાખલ થાય એટલે આયુષ્યમાન કાર્ડ અમે માંગી લઈએ છીએ. તો સાચી વાત છે ને મેડમ. અમારે ક્લેમ અમારે ઉપર બતાવવા પડે છે કે અમે કેટલા ક્લેમ કર્યા દર મહિને. ગાંધીનગર રિપોર્ટ જાય છે એની. એટલે ક્લેમ કેટલા મળ્યા, ખિસ્સા કેટલા ભરાયા એ આંકડો વધારવા માટે. કારણ કે તમે મને એમ કહો કે અહીંયા પહેલા તો તમારી હોસ્પિટલમાં એક વિડીયો પણ છે અમારી પાસે કે જ્યાં એક બેડ ઉપર 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ કયા પ્રકારની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે? આયુષ્માન ઉપર એક બેડ ઉપર 2 દર્દી છે. અરે મેડમ, એ તો કાલનું બનાવ હતું. એ તો પેશન્ટનું લોડ કેટલું હતું એમાં અમે પેશન્ટ નીચે બેઠા બેઠા ઓફ થઈ જાય તો અમારે એને બેડ ઉપર તો લેવા જ પડે ને ઇમરજન્સી. તો તમે આગળ તંત્રને રજૂઆત કરી છે કે અહીંયા હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધારો છે, બેડની વ્યવસ્થા વધારે કરવામાં આવે એવી રજૂઆત તમારા તરફથી થઈ છે? અહીંયા અધિક્ષક છે એમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો જે પ્રમાણે આયુષ્યમાન કાર્ડ જે ફરજિયાત કરવામાં તેવા આક્ષેપ કરી રહ્યા છે દર્દીઓ, શું કહેશો? ના, ફરજિયાત કોઈ નથી. બધાને ટ્રીટમેન્ટ આપીએ છીએ. પછી અમે કહીએ છીએ તમારે આયુષ્માન નો લાભ લેવો હોય તો 15 નંબર માં જાઓ. અત્યારે સરકારી હોસ્પિટલમાં શેનો લાભ? સરકારી હોસ્પિટલમાં શું અહીંયા કોઈ સવલત નથી મળતી જેના કારણે આપણે અહીંયા લાભ લેવડાવવો પડે? પેશન્ટને 300 રૂપિયા મળે છે. રોગી કલ્યાણ સમિતિમાં કેટલા મળે છે? રોગી કલ્યાણ સમિતિમાં તો એના સિવાય સપોઝ કોઈને એક દિવસ એડમિટ રહ્યો તો એને 1800 રૂપિયા મળે રોગી કલ્યાણ સમિતિને, અને પેશન્ટને 300 રૂપિયા મળે. આ જે હોસ્પિટલ છે તે ફૂલ થવાનું કારણ શું? આ જ છે આયુષ્યમાન કાર્ડ છે? હોસ્પિટલ ફૂલ થવાનું કારણ આયુષ્યમાન કાર્ડ છે? ના, એ તો જનરલ બીમારી છે. બીમારીનું પ્રમાણ જ વધારે છે અત્યારે. સાહેબ, સીધો આક્ષેપ કરી રહ્યા છે લોકો કે આ આયુષ્યમાન કાર્ડના નામે મોટું કૌભાંડ આચરી રહ્યા છો. ના, એવું તો કોઈ સવાલ નથી. કોઈ પેશન્ટ હોય તો અમને બતાવો. કોઈની એવી ફરિયાદ હોય તો. પેશન્ટની ફરિયાદના કારણે જ અહીંયા પહોંચ્યા છીએ સાહેબ. હા, તો અમને આપ લિખિતમાં દઈ દો, અમે એની તપાસ કરશું કે એવું અમે આયુષ્માન કાર્ડમાં કોઈ કૌભાંડ ચાલતો હોય તો. સાહેબ, અગાઉ 6 મહિના પહેલા 80 લાખ રૂપિયા જેવી માતબી રકમ છે તે રોગી કલ્યાણ સમિતિમાં વાપરવામાં આવીને એનું આખું કૌભાંડ છે એ પણ સામે આવ્યું. તો એ શું છે વિગત? એ તો આપ લિખિતમાં દેશો તો અમે આપને જવાબ દેશું. લેખિતમાં દેવું પડશે સાહેબ. અમે કેવી રીતે 80 લાખ રૂપિયાનું મને, હું તો અહીંયા હતો નહીં, હું તો હમણાં ઓક્ટોબરમાં આવ્યો. એટલે કોઈ એવું કોઈ હશે તો અમે આપની વિગત 100% આપશું. સાહેબ, તમારા સરકારી જવાબો છે એવું નથી લાગતું? ના, પણ અમે કરીએ શું? હું તો ઓક્ટોબરમાં આવ્યો, બરાબર. એના પહેલા ને આપને કોઈ લાગતો હોય કે કોઈ કૌભાંડ થયો છે તો અમારી વિગત તો કઢાવવી પડે ને. સાહેબ, અત્યારે જે પ્રમાણે હોસ્પિટલ ફૂલ દેખાઈ રહી છે, એ તો બીમારી, તમે અત્યારે રોગચાળો કહો છો તો એમાં સામાન્ય બીમારીમાં આયુષ્યમાન કાર્ડની શું જરૂર છે? સામાન્ય બીમારીમાં આયુષ્માન કાર્ડ અમે નથી કહેતા, અમારે રિવ્યુમાં ઉપર થાય છે. જ્યારે અમે ગાંધીનગર મીટિંગમાં બેઠા હોઈએ તો તમારે ક્લેમ કેમ નથી થતા એ મેડમ પૂછે છે. મિત્ર એવું કહે છે તમને સાહેબે કીધું ફરજિયાત કયો? ફરજિયાત કોઈનું નથી. અમુક લોકો પાસે તો કાર્ડ બી નથી તો એને કોઈ સારવાર નહીં મળે. બધાને સારવાર મળે છે. પછી એમને બુક કરવું હોય તો એ આયુષ્માન કાર્ડમાં બુક કરી શકે. અમે એને કહીએ ભાઈ 15 નંબર માં જાઓ, તમારે સવલત લેવી હોય સરકાર પાસે 300 રૂપિયા લેવા હોય તો પેશન્ટ પોતાના લાભ માટે જાય છે. 300 રૂપિયાના લાભની સામે આરકેએસમાં પણ વધારે રકમ જમા થાય છે. એના કારણે આપ જે આયુષ્માન કાર્ડ કઢાવવાની ફરજ પડે. આરકેએસમાં જે બી રકમ થાય છે એનું ઓડિટ દર વર્ષે થાય છે. અને આરકેએસ નું હેડ પ્રાંત અધિકારી સાહેબ. એક કેસ ઉપર અગર એક દિવસ પેશન્ટ રોકાય તો 1800 રૂપિયા જમા થાય ઇન્ડોરના. પેશન્ટને 300 રૂપિયા. સામાન્ય તાવ, શરદી, ઉધરસનો જે પેશન્ટ ઇન્ડોર હોય એના કેટલા જમા થાય? 1800 છે મિનિમમ. એના બી 1800. હા, 1800. એના કારણે તે પેશન્ટને વધારે અંદર એડમિટ બિલકુલ. કરવામાં આવે છે. એના કારણે તે એડમિટ નહીં કરવાનું. બોટલ ચડાવવાની જે વિડીયો વાયરલ થયો હતો તેવું. એ તો કાલે હું આપને વાત કરી ને કે પરિસ્થિતિ એવી. આજે તો કોઈ એવું દેખાય છે, એટલું બધું લોડ દેખાય છે દિવસ દિવસમાં ફેર હોય ને. કાલે તો કેટલા પબ્લિક હતી, કાલે સોમવાર હતું.
સાહેબ પાલિતાણાના સામાજિક આગેવાનો એવું કહી રહ્યા છે કે આ રોગચાળાના કારણે બબે બેડ ઉપર નહીં દર્દીનું પણ આયુષ્યમાન કાર્ડ જે છે તેના પૈસા પાસ કરવા માટે એક બેડમાં નહીં એ આપ કહેશો તો ભાઈ અમે જોખમ લઈ લઈશું, પછી પેશન્ટને કંઈ થાય તો પછી મારી જવાબદારી નહીં. ભાઈ પેશન્ટ સિરિયસ હોય અને આપણે એને ટ્રીટમેન્ટ ના આપી શકીએ અને કોઈ કોમ્પ્લિકેશન થાય તો પછી સીધો પ્રશ્ન એ જ છે કે સામાન્ય દર્દીઓને તાવ શરદી ઉધરસના દર્દીઓને ઇન્ડોર દાખલ કરવામાં આવે છે શા માટે અને આયુષ્માન કાર્ડ ફરજિયાત શા માટે? અમારો એક જ પ્રશ્ન છે સાહેબ. એક જ. આયુષ્માન કાર્ડ અમે ક્યાં કીધું ફરજિયાત છે? અમે તો પહેલા એમને બોલાવી લો. મારે બોલાવવાના સાહેબ, હું બોલાવી હા તો હું બોલાવી લઉં, હું બોલાવી આવું સાહેબ. હું બોલાવી લઉં. એ તમારા વિભાગના માણસને હું બોલાવું. એ તો અમે ખાલી એને શું ખબર કે કેટલા પેશન્ટ એના પાસે જાય છે? અમારે પાસે તો કેટલા પેશન્ટ છે. સાહેબ જ્યારે ડોક્ટર તપાસ કરે છે ત્યારથી ત્યાં મોકલવામાં આવે છે એ વાત કરે છે તમારો મિત્ર. ના એવું નથી ભાઈ. અમે તો અહીં પહેલા એને પેશન્ટને ટ્રીટમેન્ટ દઈ દઈએ, બાટલ ચડાવી દઈએ, પછી એને કહીએ કે તમે 15 નંબર મેં તપાસ કરી લેજો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો. સાહેબ એમાં તમારો નર્સિંગ સ્ટાફ એમ કે છે પહેલા આયુષ્માન કાર્ડ કઢાવો પછી તે બોટલ ચડાવવામાં આવશે. તો એવું અગર એવું કંઈ ભૂલ હશે તો હું સુધારી દઈશ. એવું કઈ હોય સાહેબ સુધારી દેશો તમે. એવું કોઈ મિસ્ટેક કરતો હોય તો ના, પર આવી કોઈ મિસ્ટેક કરતો હોય કે ભાઈ પહેલા આયુષ્માન કાર્ડ કઢાવવા જો પછી બોટલ ચડાવશું તો એવું તો નહીં બને કોઈ દિવસ. સાહેબ એવું બન્યું છે સાહેબ એવા દર્દીઓના આક્ષેપ છે ને દર્દીઓના પણ મને કોઈ પેશન્ટ કહે તો મને ખબર પડે ને. હવે આપે કીધું છે તો અમે તપાસ કરાવશું કે એવો કોઈ નર્સિંગ સ્ટાફ આગ્રહ કરે છે કે નહીં. ના એ તો નહીં હોય. એ કેવી રીતે થાય? એ તો નહીં હોય. કહી શકાય કે ગોળ ગોળ જે જવાબો છે તે અત્યારે મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ જે PMJY જે યોજના છે તે યોજનામાં ચોક્કસથી કૌભાંડ થતું હોય તે પ્રકારની વાત છે, તેવા આક્ષેપો છે તે અહીંયા જે દર્દી અને દર્દીઓના સગાઓ છે તે લગાવી રહ્યા છે. પરંતુ અહીંયા હોસ્પિટલના જે અધિક્ષક છે તે માત્ર ને માત્ર ગોળ જવાબ આપી અને છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર વિગત બતાવી. આપણી સાથે ધારાસભ્ય ભીખાભાઈ જોડાઈ ગયા છે અહીંયા. ભીખાભાઈ, જે પ્રકારે આ હોસ્પિટલની વાતો સાંભળી, ગુજરાતી જનતાએ પણ સાંભળી, અહીંયા હોસ્પિટલના અધિક્ષક જે છે ડોક્ટર એવું કહી રહ્યા છે કે અમારી જવાબદારી નહીં જો કોઈને કશું પણ થાય. અમે તો આયુષ્યમાન કાર્ડ એટલા માટે માંગીએ છીએ કારણ કે અમારે ઉપર ગાંધીનગરમાં અમારે એના ક્લેમ બતાવવાના હોય છે. એટલે ઝાડા ઉલટીના કેસીસ પણ હોય, તાવના કેસીસ પણ હોય તો પણ દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ આ હોસ્પિટલની અંદર ફરજિયાત માંગવામાં આવે છે. શું કહેશું આ મુદ્દે? અને તપાસ ખૂબ જ જરૂરી છે કારણ કે ખોટા ક્લેમ જાણી જોઈને પૈસા કમાવાનો આ ધંધો અહીંયા ઉભો કરવામાં આવ્યો છે. હમણાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા 2 દિવસ પહેલા તે સરપ્રાઈઝને ટ્રાય કરીને ત્યાં જ આવ્યા હતા. પ્રફુલભાઈ આરોગ્ય મંત્રી સાહેબ પર જો આવું હશે કઈ, આવું મારા ધ્યાન ઉપર આવ્યું, અત્યારે તમે આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે તો હું તપાસ કરાવી યોગ્ય ન્યાય મળે એવું કરાવીશું. બિલકુલ ભીખાભાઈ, આ હોસ્પિટલની અંદર માનસીજી હોસ્પિટલની અંદર જે સરકારી હોસ્પિટલમાં પણ કઈ રીતે પહેલા તો આયુષ્યમાન કાર્ડ ફરજિયાત માંગવામાં આવે? અને બીજો સવાલ એ કે આ હોસ્પિટલમાં એક બેડ ઉપર 2 દર્દી જોડે સારવાર લે. હવે કોઈનું ઇન્ફેક્શન કોઈને થાય, કોઈને કંઈક જીવને નુકસાન થાય તો પણ જવાબદારી કોની? એવું થતું છે તો એમના માટે પણ યોગ્ય તપાસ કરાવીને કોઈને બીજા દર્દીને એકની સાથે એક પલંગમાં બેડમાં તે રાખે એ વ્યાજબી ન કહેવાય. ભાવનગર અને પાલિતાણાની જનતા અત્યારે આશ્વાસન અને જવાબ બંને માંગી રહી છે કે ક્યારે આ સમસ્યાનો હલ આવશે કારણ કે લાંબા સમયથી આવું ચાલે છે. આપની જનતાને શું અપીલ છે? આપની પાલિતાણા વાસીઓને શું અપીલ છે? કાંઈ વાંધો નહીં, હું યોગ્ય તપાસ કરાવી લઉં છું. બિલકુલ, આભાર ભીખાભાઈ જોડાવા બદલ. અત્યારે ધારાસભ્ય આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા અને તેમણે પણ અત્યારે એક જ વાતનું રટણ કર્યું છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરાવીશું. આવું કંઈ હશે તો એક્શન પણ અમારા તરફથી લેવામાં આવશે. પરંતુ હવે આ પરિણામ એક્શન ક્યારે લેવામાં આવે છે તે જોવાનું રહેશે.